કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું હિરેન સાકરિયા અને આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક ભણવાના છીએ પ્રથમ જે છે તે છે સ્થગન પ્રસ્તાવ. બરાબર, એડજર્નમેન્ટ મોશન સંસદમાં રજૂ થયો છે. શા કારણે? તો કે ચીનનો હમણાં આપણે થોડા સમય પહેલા આપણે કરંટના ભણ્યા હતા કે ચીનનો જે અમુક કંપની જે છે એ આપણે જે કહી શકાય અમુક 10,000 જેટલા લોકો જેમાં પીએમ, રાષ્ટ્રપતિ બધા સમાવેશ છે એની ઉપર વોચ રાખી રહ્યા છે. તો એને લઈને કોંગ્રેસ દ્વારા સ્થગન પ્રસ્તાવ રજૂ થયો હતો. હવે ઇમ્પોર્ટન્ટ એ નથી કે કોંગ્રેસ રજૂ કર્યો, પણ પ્રસ્તાવ રજૂ થયો છે સંસદમાં તો એની શું બંધારણીય જોગવાઈ છે મિત્રો એ જાણવાની આપણે ફરજ બને છે. ભારત જે છે હમણાં સેકન્ડ જે છે ભારત જે છે એ જીબુતી કોડ ઓફ કન્ડક્ટમાં જોડાયું છે. હવે આ ગ્રુપ શું છે, શા માટે જોડાયું છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. ત્રીજું જે છે એ આયુર્વેદિક બિલ એક પસાર થયું છે, એક ઇન્સ્ટિટ્યુશન સ્થાપવાની છે, ગુજરાતમાં સ્થાપવાની છે, ક્યાં એવું તમને ટોપિકમાં જણાવીશ. અને જે ચોથો પોઈન્ટ છે જમીન ધોવાણને ઘટાડવું અને પરવાળા જે છે એના સંરક્ષણ માટે એક વૈશ્વિક પહેલ બની છે, તો એના ઉપર આપણે ચર્ચા કરીશું કે એમાં શું વાત થયેલ છે. તો એઝ યુઝ્યુઅલ આપણે પહેલા તો જે ગઈકાલના ક્વેશ્ચન હતા એ સોલ્વ કરીએ કે કોસી નદીનું ઉદ્ગમ કયા દેશમાંથી થાય છે. તો મિત્રોનો સાચો આન્સર બને છે નેપાળ. નેપાળ ને ખાસ કરીને તિબ્બતની જે બોર્ડર છે એ નેપાળ ને તિબ્બતની બોર્ડર છે ત્યાંથી કોસી નદી ઉદ્ગમે છે અને એઝ અ સપ્તકોશી અલગ અલગ 7 નદીઓ છે. પછી નેપાળના મધ્યમાં તમે જુઓ તો 7માંથી 3 થાય છે અને તે ત્રિકોશી કહેવાય છે. અને આપણે ભારતમાં જે પ્રવેશે છે તો આ 3માંથી 1 નદી બને છે, એને આપણે કહીએ છીએ કોશી. અહીં માઉન્ટ એવરેસ્ટ આવે છે. તો જે કોશી છે તમે જો એકચ્યુઅલી 7 નદી છે સપ્તકોશી અને એમાંથી છેલ્લે અંતિમ કોશી બને છે, તો એ નેપાળમાં ઉદ્ગમ છે એમ આપણે કહીએ છીએ. એના પછી તમને જે પ્રશ્ન પૂછ્યો હતો એમાં પૂછ્યું હતું કે હાથી મહોત્સવ છે એ ક્યાં મનાવવામાં આવે છે. તમને કીધું હતું રાજસ્થાન રાજ્ય છે, પણ રાજસ્થાન રાજ્યના જે જયપુર સિટી છે, પિંક સિટી, એમાં મનાવવામાં આવે છે. તાજેતરમાં ત્યાં તમે જો પત્રિકા ગેટ પણ બનાવવામાં આવ્યો છે. એક પત્રિકા ન્યૂઝ એજન્સી છે રાજસ્થાનની, એના દ્વારા જે રાજસ્થાન જે કહી શકાય જયપુરની આસપાસની જે પણ કારીગરી હોય એને બધીને સમાવેશ કરી અને પત્રિકા ગેટ બનાવવામાં આવ્યો છે. અને તમે જો તો વર્લ્ડ હેરિટેજમાં પણ સમાવેશ છે જયપુર. અમદાવાદ પછી કહી શકાય અમદાવાદ સિટી પછી જે કહી શકાય સિટીની સ્થાનમાં જયપુર જે છે એ વર્લ્ડ હેરિટેજમાં ભારતમાં બીજું સ્થાન ધરાવે છે. અમદાવાદ પ્રથમ છે એટલે કે સિટી સ્તરે અને સેકન્ડ છે એ જયપુર છે. મિત્રો એના પછી તમારા માટે જે આજના 2 ક્વેશ્ચન છે તેમાં પ્રથમ જે છે કે રાજ્યપાલ છે એને એની કાર્યાલયથી કોણ દૂર કરી શકે છે, એનો જે કાર્યકાળ હોય એ દરમિયાન એને દૂર કરવા હોય તો એની જે પાવર છે એ કોની પાસે છે. તો એમાં તમને એક ઓપ્શન આપ્યો છે રાજ્યની વિધાનસભા પાસે, સેકન્ડ છે રાષ્ટ્રપતિ પાસે, ત્રીજું છે સંસદ પાસે અને ચોથું છે પ્રધાનમંત્રી પાસે. તો આ 4માંથી કયો આન્સર સાચો છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. એના પછીનો જે મિત્રો જે પ્રશ્ન છે તેમાં પૂછ્યું છે રાષ્ટ્રીય તટીય મિશન કાર્યક્રમ. આજ તમારા માટે થોડોક અઘરો ક્વેશ્ચન લઈને આવ્યો છું. રાષ્ટ્રીય તટીય મિશન કાર્યક્રમ એના સંદર્ભમાં કયું વાક્ય સાચું છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. કે આ મિશનની પરિકલ્પના જે છે એ આબોહવા પરિવર્તન માટે, યાદ રાખજો, આબોહવા પરિવર્તન માટે રાષ્ટ્રીય કાર્ય યોજના પ્રમાણે કરવામાં આવી હતી. સેકન્ડ છે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જે છે એ તટીય પર્યાવરણનું સંરક્ષણ અને એની સાથે જ એના વિકાસને પ્રોત્સાહન આપવું અને રોજગારી આપવી એ પણ છે. અને ત્રીજું જે છે એ આ કાર્યક્રમમાં ICZM પ્રોજેક્ટની જે પણ કહી શકાય એના સ્ટેપ હતા એ બધા જ આની આ કાર્યક્રમમાં સમાવેશ કર્યા છે. તો આ 3 તમને સ્ટેટમેન્ટ આપેલા છે અને પૂછેલું છે કે આમાંથી સાચા વાક્ય ક્યાં છે. તો ઓપ્શન એ છે માત્ર 1 અને 2, ઓપ્શન બી છે 2 અને 3, ઓપ્શન સી છે 1 અને 3 અને ઓપ્શન ડી છે આપેલા તમામ સાચા છે. તો મિત્રો આ પણ તમારે કોમેન્ટ કરીને આન્સર જણાવવાનો છે. તો આજનું આપણે ડિસ્કશન શરૂ કરીએ, જેમાં પ્રથમ છે સ્થગન પ્રસ્તાવ. તમને કીધું એ પ્રમાણે કે કોંગ્રેસના સાંસદ દ્વારા રજૂ થયો છે. જે કહી શકાય ચીનની કંપની જે છે ચાઇનીઝ ગવર્મેન્ટ દ્વારા આપણે જે કહી શકાય અમુક જે લોકો છે એના ઉપર નજર રાખવામાં આવી છે એને લઈને. તો આ સ્થગન પ્રસ્તાવની બંધારણીય જોગવાઈઓ શું છે એના ઉપર આપણે અભ્યાસ કરીએ તો પહેલા તો એ માત્ર લોકસભામાં રજૂ કરી શકાય છે. યાદ રાખજો, સ્થગન પ્રસ્તાવ પર પ્રશ્ન પૂછશે તો એવું લખીને આપશે કે સંસદના રાજ્યસભા અને લોકસભામાં રજૂ કરી શકાય છે, તો એ વાક્ય ખોટું બની જશે. તે માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે. ઉદ્દેશ્ય શું છે? તો કે તાજેતરમાં કોઈ લોક મહત્વનો મુદ્દો હોય
બરાબર છે, જેનું ગંભીર પરિણામ આવી શકવાની સંભાવના હોય તથા એના સંસદનું એના ઉપર ધ્યાન ન હોય અને ધ્યાનને આકર્ષિત કરવું હોય તો કરંટમાં જે સંસદમાં ચર્ચા ચાલી રહી હોય એને સ્ટોપ કરી અને આ મુદ્દા ઉપર જો એને તરત જ વાત ઉખેડવી હોય અથવા તો વાત કરવી હોય, ચર્ચા કરવી હોય તો એ કહી શકાય ધ્યેય સાથે આ સ્થગન પ્રસ્તાવ છે લઈ આવવામાં આવતો હોય છે. ઇન શોર્ટ કે ધારો કે અત્યારે કોઈ છે બેંકના બિલ ઉપર ચર્ચા થઈ રહી છે, હવે ધારો કે કોઈ સાંસદ એવું માને છે કે અમારે આના ઉપર ચર્ચા નથી કરી પણ અમારે જે છે એ વાહનના અધિનિયમ ઉપર ચર્ચા કરવી છે અને અત્યારે ખૂબ જરૂર છે, પબ્લિક ઇમ્પોર્ટન્ટ લઈને સાબિત કરે છે, તો એ જે બેંકના નિયમ ઉપર ચર્ચા થતી તેને સ્ટોપ કરી અને આના ઉપર ચર્ચા કરવામાં આવતી હોય છે. સ્થગન પ્રસ્તાવ છે સરકાર વિરુદ્ધ તમે જુઓ ને તો એલિમેન્ટ ઓફ સેન્સર લઈને આવે છે, એટલે કે સરકારને કહે કે તમે જે કાર્ય કરી રહ્યા છો એ યોગ્ય નથી. એ સરકાર જે ઇનશોર્ટ કે એમ પણ કહે છે કે તમારા જો સત્તાની અંદર આ ખોટું થઈ રહ્યું છે તો એ સાબિત કરવું હોય, એને દેખાડવું હોય, અનુભવ કરાવવો હોય તો એ એલિમેન્ટ ઓફ સેન્સર તરીકે પણ કાર્ય આ સ્થગન પ્રસ્તાવ છે કરે છે. બરાબર, પણ એટલું યાદ રાખો કે એનો અર્થ એમ નથી થતો કે સ્થગન પ્રસ્તાવ જે છે સંસદ એટલે કે લોકસભામાંથી પારિત થાય છે તો સરકાર છે એ પડી જાય છે અથવા તો રાજીનામું આપવું પડે, એવો જરાય નથી. માત્ર ઉદ્દેશ્ય એવો છે કે કહી શકાય કે સામૂહિકનો સારા પબ્લિકનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય અને એના ઉપર જો સંસદનું ધ્યાન દોરવું હોય અને કહી શકાય ઝડપથી એના ઉપર કહી શકાય કંઈક ને કંઈક પરિણામ લઈ આવવું હોય તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને સ્થગન પ્રસ્તાવ છે એ સંસદમાં પ્રસ્તાવિત થતો હોય છે. અને આ બધા કારણોથી એ રાજ્યસભામાં જતો નથી કારણ કે એ કહી શકાય લોકસભામાં જ છે અને સેકન્ડ એ સરકારને પ્રતિ જિમ્મેદારી નિભાવે છે. એના પછી શું કહે છે કે આ પ્રસ્તાવ લાવવા માટે એવું નથી કે ચલો કોઈ એક એ નામનો વ્યક્તિ સાંસદ સભ્ય છે અને એને ઈચ્છા થાય છે કે મારા પ્રસ્તાવ લેવો એટલે રાખી દીધો. લોકસભામાં તમે જુઓ ને તો ઓછામાં ઓછા 50 સાંસદ સભ્યો આને છે ને એ સહમત હોવા જોઈએ, આ બાબતે એને સાઇન કરેલી હોવી જોઈએ એમાં કે હા અમે આ વાત સાથે સહમત છીએ કે અમારે કહી શકાય એડજોર્નમેન્ટ મોશન લઈ આવેલી છે. પછી શું કરે, આ જે પ્રસ્તાવ જે હોય એને સ્પીકર સમક્ષ રજૂ કરે, સ્પીકરને આપે છે, સ્પીકર એને વાંચે અને જોવે કે ના ભાઈ યોગ્ય છે તો સ્પીકરને ઈચ્છા થાય કે હા બરાબર યોગ્ય છે તો એને લઈ આવી દે છે, સ્વીકૃતિ આપે છે અથવા તો એને રિજેક્ટ પણ કરી શકે છે. એટલે કે લોકસભાનો જે પીઠાસીન અધિકારી હોય એની પાસે આ પ્રસ્તાવ છે એને પારિત કરવો કે ન કરવો એનો પાવર રહેલો હોય છે. અર્જન્ટ પબ્લિક ઇમ્પોર્ટન્સ, હવે જો તમને કીધું કે સંસદમાં જે ચર્ચા ચાલી રહી છે એને સ્ટોપ કરી અને કરંટનો ઇસ્યુ ઉપાડવાનો હોય તો એના માટેની હોય છે. તો અર્જન્ટ પબ્લિક ઇમ્પોર્ટન્સ માટેની વાત હોય તો એના ઉપર ઓછામાં ઓછી 2.5 કલાક ચર્ચા થવી જરૂરી હોય છે. આગળ જોઈએ તો સ્થગન પ્રસ્તાવ સંબંધિત નિયમ. હવે કેટલાક નિયમ પણ બનાવ્યા છે. કાલે ઉઠીને એમ થાય કે ચલો કોંગ્રેસ છે એને કોઈ સારી એવી ચર્ચા થઈ રહી હોય એને મન થાય કે અમારે આના ઉપર ચર્ચા નથી કરવી તો ગમે ત્યારે શું એમપી હોય એ આ પ્રકારના પ્રસ્તાવ લઈને આવી શકે છે. તો કે એને કંટ્રોલ કરવા માટે જેથી કરીને સંસદ યોગ્ય કાર્ય કરી શકે તો કેટલાક નિયમો બનાવેલા છે. તો એમાં પ્રથમ શું છે, જે પણ બાબત પ્રસ્તાવમાં રજૂ થશે તે એક તો ફેક્ચ્યુઅલ અને પબ્લિક ઇમ્પોર્ટન્સ સાથે અર્જન્ટ હોવી જરૂરી છે. હવે અત્યારે ચર્ચા ન કરીએ તો પણ ચાલે એવું હોય તો એવી બધી ચર્ચા માટે આ પ્રસ્તાવ રજૂ થઈ શકતા નથી. ફેક્ટ ડેટા પણ એની પાસે હોવો જોઈએ અને પબ્લિક ઇમ્પોર્ટન્સ હોવું જોઈએ. બરાબર, તો એ હોય તો જ એના ઉપર ચર્ચા થશે. સેકન્ડ, હવે આ નક્કી કરવાની સત્તા જે છે સ્પીકર પાસે રહેલી છે. એકથી વધારે બાબતોને સમાવેશ ન કરી શકાય. ધારો કે અત્યારે જે પ્રસ્તાવ હતો એમાં શું કીધું હતું, ચાઇનીઝ ગવર્મેન્ટ દ્વારા જે કહી શકાય સિક્યોરિટીને લઈને પ્રોબ્લેમ થઈ રહ્યા છે, કહી શકાય દરેક વ્યક્તિનો ડેટા ચોરી રહ્યો છે એને લઈને હતું. તો એક એ મુદ્દો છે. હવે એના પછી તમે લ્યો LSE ઉપર આવી ગયું પ્રોબ્લેમ છે, એના પછી તમે ફરી ચીન સાથેના વેપાર ઉપર આવ્યા. તો તમે જુઓ તો આ પ્રકારે અલગ અલગ મુદ્દા નહીં લેવાના. આપણે વાત કરી છે માત્ર એક જ કે સપોઝ કે વાત સંસદમાં કીધું કે જે વ્યક્તિઓનો ડેટા ચોરી રહ્યો છે એના ઉપરનો પ્રસ્તાવ છે તો માત્ર એના ઉપર જ વાત કરવાની, બાકીના મુદ્દા ઉપર વાત કરવાની નથી. એવી આ જે નિયમો છે બરાબર એમાં સ્થગન પ્રસ્તાવ લઈને એમાં જણાવેલું છે. જે તે બાબતનું તાજેતરમાં થયેલી ઘટના સાથે કંઈક સંબંધ હોવો જોઈએ. હવે ભૂતકાળમાં 10 વર્ષ પહેલા કંઈક ઘટના ઘટી હોય ને હવે એને મન થાય કે ના મારે લઈ જવું છે એના પર વાત કરવી છે તો એમ ન ચાલે. અત્યારમાં કંઈક એની સાથે કનેક્ટિવિટી જોઈએ, કરંટ અફેર્સ એનું જોઈએ. બરાબર મિત્રો, નોટ રેઝ ક્વેશ્ચન ઓફ રિવેલન્સ. મંત્રીઓને એના વિશે અલગ અલગ પ્રકારના પ્રશ્નો ન પૂછવાના. મંત્રીઓની કોઈ બાબત હોય એટલે પૂછવાના મીન્સ કે મંત્રીઓની કોઈ બાબત હોય કે ઓલા મંત્રીએ છે આ પ્રકારનો નિર્ણય શા માટે લીધો તો અહીંયા એ પ્રકારની વાત કરવાની આવતી નથી. ચર્ચા માટેનો વિષય છે. સેશનમાં જે ટોપિક ઉપર ચર્ચા થઈ રહી હોય બરાબર છે એ ટોપિક અગાઉ આવી ન ગયેલો હોવો જોઈએ. ઇન શોર્ટ કે
ધારો કે આ વખતે મોન્સૂન સત્ર ચાલુ છે, હવે સત્રમાં આ પ્રકારનો ટોપિક ઉપર ચર્ચા થઈ ગઈ છે, હવે ફરી એને મન થાય કે મારે હજી ચર્ચા કરવી છે તો એને લઈને આવી શકતો નથી. ઇન શોર્ટ કે એકવાર ટોપિક સત્રની અંદર જો ચર્ચા થઈ ગઈ ટોપિક ઉપર તો એ ફરી એ સત્રની અંદર એ ટોપિક લઈ આવી શકાતો નથી. એના પછી જોઈએ હજી શું કહે છે, તો ન્યાયાલયમાં વિચારાધીન બાબત ઉપર કોઈ પ્રસ્તાવ રજૂ નહીં થાય. હજી અદાલત છે એની અંદર હજી વિચારાધીન પડ્યો હોય, હજી જજે કોઈ ચુકાદો આપ્યો નથી, વિચારને અધીન છે, તો અને એવી બાબત ઉપર ચર્ચા સંસદમાં થઈ શકશે નહીં. એટલે કે આ પ્રસ્તાવને લઈને આના સિવાય શું કહે છે, બીજો કોઈ પ્રશ્ન ઇન શોર્ટ કે આ પ્રકારના પ્રશ્ન સિવાય જે અન્ય પ્રશ્ન હોય, ઇન શોર્ટ કે કહી શકાય કે આમાં કઈ ઘણા બધા અલગ અલગ મુદ્દા લઈ શકાય છે, પણ અમુક મુદ્દા એવા પણ હોય છે જે આમાં ન આવતા હોય, તો એના માટે તમે જો તો અવિશ્વાસ પ્રસ્તાવ છે, સેન્સસ મોશન છે, બરાબર, કટ મોશન છે તથા મોશન ઓફ થેન્ક્સ છે, એના દ્વારા પણ રજૂ કરી શકાતા હોય છે. તો આજે આપણે પ્રસ્તાવ જોઈએ ને એ સઘન પ્રસ્તાવ સંબંધિત કેટલાક નિયમો હતા. આ બધા નિયમો છે એને ધ્યાનમાં રાખીને જે સઘન પ્રસ્તાવ છે, ઇન શોર્ટ કે મોશન ઓફ એડજર્નમેન્ટ જે છે એ રજૂ થતી હોય છે. તો જો કોંગ્રેસ રહ્યો છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ આવ્યું છે તો એની જોગવાઈ શું છે એ આપણા માટે જરૂરથી ઇમ્પોર્ટન્ટ બને છે. તમને કીધું એ પ્રમાણે આ પ્રકારના અન્ય મોશન પણ આવેલી છે. એના પછી મિત્રો નેક્સ્ટ ટોપિક જે છે તે છે ભારત જે છે એ જીબુતી. જો અહીંયા તમને કહી દો અહીંયા ડી છે પણ એને ડજીબુતી નથી વચાતું, ડજીબુતી આવું રીડ નથી થતું, એને જીબુતી વચાય છે, ડી સાયલેન્ટ હોય છે. તો ભારત જે છે એ જીબુતીના કોડ ઓફ કન્ડક્ટ જે છે, બરાબર, આચાર સંહિતા જે છે એમાં જોડાયું છે, પણ યાદ રાખો એઝ અ ઓબ્ઝર્વર મેમ્બર તરીકે એનું સભ્ય નથી બન્યું, એઝ અ કહી શકાય ને અવલોકન કરતા નિરીક્ષકના રૂપમાં જોડાયું છે. એનું પરમનન્ટ મેમ્બરશિપ ભારતે હજી ગ્રહણ કરી નથી. અને ભારત એકલું નથી આ પ્રકારનો દરજ્જો મેળવવા વાળું, અન્ય દેશ પણ છે. તમે જુઓ તો એમાં જાપાન છે, નોર્વે છે, યુકે છે અને યુએસએ. તો આ ચાર જે દેશ છે એ ઓલરેડી ઓબ્ઝર્વર સ્ટેટસનો દરજ્જો પ્રાપ્ત છે, અને એમાં હવે પ્લસ સમાવેશ કોણ થઈ ગયું છે, તો આપણું ભારત સમાવેશ થયું છે. તો હાલ કેટલા થઈ ગયા, 5 જે દેશ છે એ ઓબ્ઝર્વર સ્ટેટસ મેળવે છે. આ ગ્રુપમાં તમે જુઓ ને તો હાલ 18 સભ્યો છે, બરાબર. જે જીબુતી કોડ ઓફ કન્ડક્ટ જે ગ્રુપ છે એમાં હાલ અત્યારે 18 મેમ્બર દેશ છે, જે ક્યાંના છે તો કે લાલ સાગર. હવે આ જે છે દેખાય છે તમને તો એ રેડ સી છે, આફ્રિકા અને આપણે જે કહી શકીએ અરબનો જે પેનિન્સ્યુલા છે એની વચ્ચે આવે છે. ગલ્ફ ઓફ એડન, અદનની ખાડી. તો અહીંયા તમે જુઓ તો મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે આ હોર્ન ઓફ આફ્રિકા કહેવામાં કયા કયા દેશ સમાવેશ છે, તો હોર્ન ઓફ આફ્રિકાની પાસે તમે જો તો ગલ્ફ ઓફ એડન આવેલો છે, તેમજ જે આફ્રિકાના પૂર્વ કિનારો આ જોઈએ અહીં તમને ક્લિયર થઈ જશે. તો આ જે છે એ રેડ સી છે, આ લાલ સાગર છે, આ જે છે ગલ્ફ ઓફ એડન છે, અને આ આફ્રિકાનો પૂર્વ કિનારો હિન્દ મહાસાગર આવે, હિન્દ મહાસાગરની પશ્ચિમ બાજુ આવે. તો ત્યાંના જે દેશ છે એમાં સમાવેશ છે, તમે જોઈ શકો છો. અને અત્યારે કુલ હાલ 18 મેમ્બર કન્ટ્રી એમાં છે. આગળ જોઈએ જીબુતી આચાર સંહિતા શું છે. આપણે વાત કરી ભારત જે છે એને ઓબ્ઝર્વર સ્ટેટસનો દરજ્જો એમાં પ્રાપ્ત કર્યો છે, પણ છે શું આ, તો કે તે પશ્ચિમ હિન્દ મહાસાગર. હમણાં તમને દેખાડ્યું કે આ જે વસ્તુ તમે જુઓ તો અહીંયા હિન્દ મહાસાગર આવી જશે, અને હિન્દ મહાસાગર કઈ બાજુ જશે, પશ્ચિમ બાજુ જશે. તો પશ્ચિમી જે હિન્દ મહાસાગર છે અને અદનની ખાડીમાં તમે જુઓ ને તો સમુદ્ર ચોરી અને સમુદ્ર લૂંટાડાનું પ્રમાણ બહુ વધારે હતું. ઇન શોર્ટ કે ત્યાં બહુ વધારે થાય છે, તેને રોકવા સંબંધી એક વિષય પ્રમાણે તમે જો એક વિષય માટે એક આચાર સંહિતાના રૂપમાં જાણીતું છે આ ગ્રુપ. કયું, તો કે જીબુતી કોડ ઓફ કન્ડક્ટ. ઇન શોર્ટ કે અહીંયા જોઈએ તો આ તમે જુઓ તો આ રેડ સી છે, આ ગલ્ફ ઓફ એડન છે, અને આ પૂર્વ કિનારો છે. એમાં તમે ઉપર જાઓ ને તો સોમાલિયા દેશ આવે, અહીંયા છે સોમાલિયા. તો સોમાલિયાના ચાંચિયા ફેમસ છે. ચાંચિયા એટલે કે દરિયા જે લૂંટારું હોય ને, પાયરટ્સ ઓફ કેરેબિયન તમે જુઓ તેમાં દેખાડે છે. તો એ પ્રકારના ચાંચિયા જે છે એ સોમાલિયામાં એની આસપાસ ખૂબ વધારે જોવા મળે છે. તો જે પણ જહાજ નહીં જતા હોય તો એને લૂંટવાનું કાર્ય બહુ કરે છે. તો એ અટકાવવા માટે, એને કંટ્રોલ કરવા માટે કહી શકાય આ જે જીબુતી કોડ ઓફ કન્ડક્ટ છે એ કાર્યરત છે. આગળ જોઈએ હજી એમાં તો કે 2009માં આ જે છે જીબુતી કોડ ઓફ કન્ડક્ટ એને સ્વીકારાયું હતું. એનું ગઠન શેના રૂપમાં થયું છે, શેની અંતર્ગત થયું છે સ્થાપના, તો કે ઇન્ટરનેશનલ માર્કેટિંગ ઓર્ગેનાઇઝેશન એટલે કે IMO ની અંતર્ગત એની સ્થાપના થઈ હતી. યાદ રાખો, ઇન્ટરનેશનલ માર્કેટિંગ ઓર્ગેનાઇઝેશન એની અંતર્ગત 2009માં એ સ્વીકારાયું હતું. 2009ની સાલમાં તમે જુઓ ને તો અહીંયા સોમાલિયા છે, આ એક ટાપુ આવે છે એની નજીક જ.
આ વિસ્તારમાં તમે જો તો બહુ મોટા રોબરી થઈ હતી, એટલે કે ખૂબ મોટી અહીંયા સમુદ્ર લૂંટારોએ લૂંટ કરી હતી. તો એના લઈને પુસ્તકો પણ લખેલી છે. 2009માં જ આ રોબરી થઈ હતી અહીંયા, બરાબર. અને એ વખતે જ જે આજે છે, બરાબર, જીબુતી કોડ ઓફ કન્ડક્ટ એ પણ અસ્તિત્વમાં આવે છે. એની સાથે જ જો શું કહે છે કે સહી પર હસ્તાક્ષર કરનાર દેશ મુખ્ય 3 ક્ષેત્ર, એટલે કે આ જે ગ્રુપ છે કોડ ઓફ કન્ડક્ટ, એમાં હસ્તાક્ષર કરી સભ્ય દેશ જે છે એ અને 5 જે ઓબ્ઝર્વર કન્ટ્રી થઈ ગયા અત્યારે તે, બરાબર, એ એક મુખ્ય 3 ક્ષેત્રો ઉપર સહયોગ માટે સહમતિ આપે છે. કયા 3 ક્ષેત્રો છે? તો પહેલા તો શું કે જે પણ સમુદ્રી જહાજ ઉપર ચોરી અથવા તો કહી શકાય કે સમુદ્રી લૂંટ કરવાની શંકા હોય, બરાબર, તો એ જહાજ અથવા તો વ્યક્તિની તપાસ અથવા તો ગિરફતારી થઈ શકે છે. હવે જહાજ છે એના ઉપર શંકા છે કે આ જે છે એ કહી શકાય લૂંટારૂ જે છે એનું જહાજ છે, તો એના ઉપર શંકા ગઈ તો ત્યાં જઈ અને વ્યક્તિની ધરપકડ કરી શકાય અને જહાજની તપાસ પણ કરી શકાય છે. શું કામે હથિયાર લઈને ફરે છે અને હથિયારથી પણ કહી શકાય કે લૂંટની બધું વધારે ચલાવે છે. સેકન્ડ શું કહે છે કે સંદિગ્ધ જહાજો જેના ઉપર શક હોય એ પ્રકારના જહાજને રોકી દેવા અને એનો જે હાજર સામાન હોય જપ્ત કરી લે કે ભાઈ અમને શંકા છે કે આ જેટલો સામાન છે એમાં કંઈક અંદર છે, હથિયાર નહીં, અને કદાચ તમારે લૂંટવાનો ઈરાદો છે, તો એ પ્રકારના જો શંકાના આધારે પણ એ વસ્તુને જપ્ત કરી શકે છે. સમુદ્ર ચોરી અને લૂંટથી પ્રભાવિત જે પણ જહાજો હોય, જે પણ વ્યક્તિઓ છે કે જે સપોઝ કે ધારો કે કોઈ નાનું જહાજ હોય, માલ સામાન લઈને જતા હોય અને લૂંટ કરી લે છે, જહાજને લઈ જાય છે અને વ્યક્તિને ત્યાં કહી શકાય નજીકના ટાપુ ઉપર છોડી દે છે, તો આ પ્રકારના જે વ્યક્તિઓ હોય છે અથવા તો જહાજ ખાલી કરીને લઈ જઈને એમને જહાજ ખાલી મૂકી દે, માલ સામાન બધો લઈ જાય, તો આ જહાજ છે, વ્યક્તિ છે, એની જે ઓરિજિનલ જે જગ્યા હોય, જે દેશમાંથી બિલોંગ કરતા હોય, બરાબર, તો એને પાછા મોકલવાની પણ એને જોગવાઈ કરેલી છે. તો આ 3 વાત ઉપર કહી શકાય છે જીબુતી કોડ ઓફ કન્ડક્ટ છે એ કહી શકાય એના જે સભ્ય દેશો છે એ સહમત થયેલા છે. આગળ જોઈએ શું કહે છે કે એક વન અર્થ ફાઉન્ડેશન, એક ફાઉન્ડેશન છે, એના રિપોર્ટમાં એવું કીધું છે જે સમુદ્રી લૂંટારા છે ને એના દ્વારા તમે જુઓ તો દર વર્ષે આશરે દેશોને 7 થી 12 અરબ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે, એટલે કે એનો જે માલ સામાન છે એ લૂંટાઈ રહ્યો છે. તો ઘણું મોટું કહી શકાય એમ જોઈએ તો. અને ખાસ કરીને કયા ક્ષેત્રમાં થાય છે? તો આ તમને કીધું સોમાલિયાના આ ક્ષેત્રમાં સૌથી વધારે અહીંયા થાય છે, એના માટે એટલે ત્યાં કાર્યરત છે. જીબુતી તમે જુઓ ને તો ઘણી રીતે ઇમ્પોર્ટન્ટ છે. ચાઇના જે છે ને એને એનો સૈન્ય અડ્ડો જીબુતીમાં સ્થાપ્યો હતો. તો હવે તમે જુઓ તો આપણે પણ જીબુતીનું જે ગ્રુપ છે એ સાથે કરાર કરીએ છીએ અથવા તો કહી શકાય ઓબ્ઝર્વર સ્ટેટસ મેળવ્યું છે, તો ચીનને કાઉન્ટર કરવાની આપણી નીતિ પણ અહીં દેખાઈ રહી છે. આગળ જોઈએ તો એક ઝેદ્રા સુધારો છે, એવું પણ તમને કદાચ તમે વાંચશો બીજી જગ્યાએ તો તમને મળશે. ઝેદ્રા સુધારો શું છે? તો કે તમે જો 2017માં સાઉદી અરબ કઈ જગ્યાએ આવે જોઈએ, 2017ની સાલમાં સાઉદી અરબ, આ જો તો સાઉદી અરબ છે, આ લાલ સાગર, આ જીબુતી અહીંયા આવી જશે. તો સાઉદી અરબનું એક સિટી છે ઝેદ્રા, બરાબર, સિટીનું નામ જ છે ઝેદ્રા. તો ત્યાં આની કહી શકાય એક મીટિંગ આયોજિત થઈ હતી અને એમાં કહી શકાય આચાર સંહિતાને અપનાવી. કેવી? તો કે એક સુધારેલી કરેલી, એમાં જે જૂની હતી 2009ની આપણે વાત કરીએ આ પ્રકારના નિયમ ને બધું છે, એમાં સુધારો કર્યો અને એક નવી આચાર સંહિતા અપનાવી, જેને આપણે કહીએ છીએ ઝેદ્રા સુધારો. એ જે નવી આચાર સંહિતા આવી છે ને એમાં શું કહે છે કે બ્લુ ઇકોનોમી, મેં અગાઉના લેક્ચરમાં વાત કરી છે મિત્રો, બ્લુ ઇકોનોમી એટલે શું થાય તો કે સમુદ્ર જે છે એને લઈને જે પણ ગતિવિધિ હશે એ બ્લુ ઇકોનોમીમાં કન્સિડર થાય છે. તો બ્લુ ઇકોનોમી મહત્વપૂર્ણ ભૂમિકા લેશે, જેમાં શિપિંગ, આની સાથે ફિશરિંગ, ટુરિઝમમાં તમે, અને ટુરિઝમમાં તો SDG ના જે ગોલ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, હવે એ શું છે એના ઉપર મેં ઓલરેડી વાત કરી દીધી છે, આગળના લેક્ચરમાં તમે જઈને જોઈ શકો છો, બરાબર. તો જેમાં કહી શકાય લાઈફ બિલો વોટર જે છે, લેન્ડ ઓન વોટર, લેન્ડ કહી શકાય લાઈફ ઓન લેન્ડ છે, આ પ્રકારના જે પણ SDG ના ગોલ છે એના માટે કાર્ય કરવાનું, ખાદ્ય સુરક્ષા, રોજગાર, સમૃદ્ધિ અને સ્થિરતા. તો જો પેલા ખાલી શું એમ હતું કે જે પણ આ ચોરીને થાય છે, ચોર લૂંટવાળું, બરાબર, સમુદ્રમાં છે એને સ્ટોપ કરવા છે, એને કંટ્રોલ કરવું છે. હવે શું કહે છે કે આ તો કરવું જ છે, પણ એ સાથે આપણા જે પણ સભ્ય દેશ છે આ બધાની અંદર આ પ્રકારે પણ પરિવર્તન લાવવા જરૂરી છે. તો એનો જે ધ્યેય હતો એ હવે વ્યાપ થઈ ગયો છે. તમને એક વસ્તુ કહી દઉં, જ્યાં કોડ ઓફ કન્ડક્ટ છે એનું હેડક્વાર્ટર હજી સુધી ક્યાંય બન્યું નથી, બરાબર. જે જીબુતી કોડ ઓફ કન્ડક્ટ છે એનું હેડક્વાર્ટર ક્યાંય નથી. તેની દર વર્ષે મીટિંગ નહીં તમે જો તો અલગ અલગ જે સભ્ય દેશ છે ત્યાં થતી હોય છે. એના પછી મિત્રો નેક્સ્ટ ટોપિક જે છે ITRA બિલ. પહેલા તો ITRA એટલે શું થાય? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા, બરાબર. જે બિલ છે 2020 એ લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી પસાર થઈ ગયું છે. તો શું કહે છે આ જે બિલ મુજબ તમે જુઓ ને તો જે સંસ્થા છે ને એની સ્થાપના આપણા ગુજરાતના જામનગરમાં કરવાની છે,
બરાબર. તો ધ્યાન રાખો કે આયુર્વેદિકને લઈને જે પણ બિલ પાસ થયું છે લોકસભા અને રાજ્યસભામાં, તો એના મુજબ હવે જે સંસ્થા સ્થાપવામાં આવશે આપણા ગુજરાતના જામનગરમાં સ્થપાશે અને તેને INI નો દરજ્જો પ્રાપ્ત હશે. એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશન ઇમ્પોર્ટન્સ, જેને લઈને કેટલીક કહી શકાય એને ફાઇનાન્શિયલ ને બધું ગ્રાન્ટ ને બધું વધારે મળશે. તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ નો દરજ્જો પણ સાથે આપવામાં આવ્યો છે. ITRA એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા બિલ, આયુર્વેદા એ આયુષ ક્ષેત્રમાં આયુષ બરાબર એ ક્ષેત્રમાં INI એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ નો દરજ્જો પ્રાપ્ત કરનાર પ્રથમ સંસ્થા બની ગઈ છે. તો જો આપણે એક્ઝામમાં વાક્ય બનાવવું હોય તો બનાવી દે કે પ્રથમ સંસ્થા કાઢી નાખશે ને આવી ઘણી બધી સંસ્થાઓ છે એમ કરી દઈએ, અથવા તો આને વાક્ય સાચું છે કે ખોટું એ સ્વરૂપે પણ પૂછી શકે છે. તો આ INI નો દરજ્જો પ્રાપ્ત કરનાર જે પ્રથમ સંસ્થા બની ગઈ છે શેની અંતર્ગત? આયુષની અંતર્ગત. ITRA ની સ્થાપના આપણું જે ગુજરાતમાં, તમે જો ગુજરાત આયુર્વેદિક વિશ્વવિદ્યાલય કેમ્પસ ખાતે હાલની જે આયુર્વેદિક સંસ્થાઓ છે એને જોડીને કરવામાં આવશે. એટલે ગુજરાતમાં જે પણ આયુર્વેદિક સંસ્થાઓ છે એ બધાને જોડશે અને જે કહી શકાય ગુજરાત આયુર્વેદિક વિશ્વવિદ્યાલય છે એની એના કેમ્પસ અંતર્ગત આ સંસ્થાની સ્થાપના કરવામાં આવશે. તો ઇન શોર્ટ એટલું યાદ રાખો કે આ બિલ પસાર થઈ ગયું છે અને આ અંતર્ગત સ્થાપના જે છે આપણા ગુજરાતના જામનગરમાં થવાની છે અને એને આયુષ અંતર્ગત તમે જુઓ તો INI નો દરજ્જો પ્રાપ્ત કર્યો છે અને આ પ્રકારની પ્રથમ સંસ્થા બની ગઈ છે. એના પછી મિત્રો જે નેક્સ્ટ ટોપિક છે તે છે જમીન ધોવાણ ઘટાડવા અને જે પરવાળા જે છે એના સંરક્ષણ હેતુ માટેની એક વૈશ્વિક પહેલ. હવે પરવાળા શું છે આપણે વાત કરી હતી જ્યારે ઓઇલ સ્પિલ ઉપર આપણે ચર્ચા કરી હતી, એની અસર ક્યાં થઈ છે, આઈ થિંક 20 ઓગસ્ટનો વિડીયો છે, તે દિવસે આપણે ચર્ચા કરી કે પરવાળા કોને કહેવાય, ખૂબ ડીપમાં માહિતી મેં લીધી હતી. તો તમે જુઓ તો પરવાળા જે છે ફરી એકવાર જણાવી દઉં, એક સમુદ્રી જીવ છે, કલરફુલ હોય બરાબર, તો એને આપણે પરવાળા કહીએ છીએ. એનો સતત તમે જુઓ તો નાશ થતો જાય છે, તો એને બચાવવા માટે સંરક્ષણની પણ આમાં વાત કરવામાં આવી છે. શું છે તો કે સઉદી અરબ, હમણાં આપણે એનું લોકેશન જોયું મિત્રો, સઉદી અરબમાં તમે જુઓ તો સુલતાનની અધ્યક્ષતામાં G20 દેશોની એન્વાયરમેન્ટ મિનિસ્ટરની મીટિંગ થઈ છે. હવે જો તમને એક જણાવી દઉં, G20 ગ્રુપની અંદર આપણું ભારત સમાવિષ્ટ છે. તો યાદ રાખજો ભારત જે છે G20 નો સભ્ય દેશ છે. તો આની G20 જે એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રીયલ મીટિંગ હોય બરાબર એ સઉદી અરબના સુલતાનની અધ્યક્ષતામાં થઈ છે, જેની અંતર્ગત આ બધી વાત કરવામાં આવી છે કે હવે ભાઈ બચાવવું જોશે. શું કહે છે આ પહેલ વિશે? તો G20 દેશોની યોજના પર કાર્ય કરવાનો ઉદ્દેશ્ય છે. આ જે પહેલ છે આપણે કીધું કે ગ્લોબલ વૈશ્વિક પહેલ છે, શેના ઉપર કાર્ય કરવું છે? G20 ને જે પણ સભ્ય દેશ છે, આ બધા સભ્ય દેશ છે, તો એની જે પણ યોજના છે કે એનામાં જે પણ કહી શકાય દરિયા કિનારો ધરાવતા હોય તો પરવાળાની હોય એને હવે નુકસાન થાય છે કેવી રીતે ઘટાડવું, આના સિવાય જમીનનું ધોવાણ નહીં થતું હોય તો કેવી રીતે ઘટાડવું, એના માટે જે પણ યોજનાઓ બનાવી હોય, કાર્ય યોજના હોય તો એના ઉપર ધ્યાન આપવામાં આવશે અને એ પ્રમાણે દેશમાં કાર્ય થશે, એવા માટે જોગવાઈઓ કરવામાં આવશે. આના સિવાય જે SDG છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, એ જે ઉપલબ્ધિ થવાવાળા સંભવિત પ્રભાવને ધ્યાનમાં લઈને કોઈને નુકસાન ન પહોંચાડવાના સિદ્ધાંતનું પાલન કરવા માટે હાલના ઢાંચાની જે કાર્યાન્વિત છે, ઇન શોર્ટ કે એમ સમજો SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે 2030 એનું લક્ષ્ય જે છે એ માટે એ લક્ષ્ય આપણે હાસિલ કરવા માટે જે પણ આપણે યોજનાઓ બનાવી હશે એ યોજનાથી કોઈને નુકસાન ન થાય. પહેલો શબ્દ છે સસ્ટેનેબલ, જે ઇકોનોમી અને એન્વાયરમેન્ટ બંનેને બેલેન્સ રાખે છે બરાબર, તો કોઈને નુકસાન ન થાય એ પ્રકારે જે પણ એના પ્લાન બનાવે છે દેશોએ, એમાં કહી શકાય એ પ્લાનને પૂરા કરવા માટેની આ જે છે વૈશ્વિક પહેલ છે. SDG ના જે ગોલ છે 17 ગોલ એ 2030માં પૂરા કરવાના છે. એના અંતર્ગત જે પણ દેશે પ્લાન બનાવ્યા હશે જે એમાં નુકસાન ન થાય એ પ્રમાણે કહી શકાય એ પ્લાનને આગળ વધારવા ઉપર ભાર આપવામાં આવશે. શું કહે છે જમીન ધોવાણ અર્થે જોઈએ તો કે જમીન ધોવાણ કહેવાય કોને? તો જમીન ઉપર એવી કોઈ પણ કુદરતી અથવા તો માનવ ગતિવિધિ થાય જેથી જમીનની જે જૈવિક અથવા તો આર્થિક ઉત્પાદકતા છે ને એ ઘટી જાય. એટલે કે જૈવિક એટલે કે એમાં તમે કાંઈ પણ વસ્તુ ઉગાડો છો તો એની જે ફેરફાર, એમાં જે વિકાસ થવો જોઈએ કુદરતી રીતે છોડનો એનો એ તો ઓછો થઈ જાય. અને આર્થિક એટલે કે એમાં જે ગુણ હોવા જોઈએ, કેટલાક શક્ય છે કે ખનિજોની માત્રા છે બધું ઘટી જાય બરાબર. તો જૈવિક અને આર્થિક ઉત્પાદકતામાં શું થશે? ઘટાડો અથવા તો નુકસાન થાય, તો એને શું કહેવાય? જમીન ધોવાણ કહેવાય છે. ખાલી એટલો મતલબ નથી કે પાણી આવે, વરસાદ આવે અને જમીન ઉપર ધોવાય એને જમીન ધોવાણ કહેવાય, એવું હોતું નથી. શું છે આગળ જોઈએ હજી તો કે ડિઝર્ટિફિકેશન,
ઓલરેડી તમે જુઓ તો જે પેપર પ્રેક્ટિસ આવતી હોય છે મેન્સની એમાં, તો એના માટે ખૂબ અગત્યનો મુદ્દો સાબિત થાય છે મિત્રો. તાજેતરમાં જુઓ તો ડીવાયએસઓની જે પીટી હતી એનું રિઝલ્ટ આવી ગયું છે અને હવે મેન્સની મિત્રો પ્રેક્ટિસ શરૂ કરી દેજો. તો એમાં તમે જુઓ તો લેખિત પ્રેક્ટિસ કરશો ને તો એમાં આ પ્રકારના પ્રશ્નો ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ થશે. તો ડિઝર્ટિફિકેશન એટલે શું? તો તમને તરત એમ થાય કે જે રણ છે, કચ્છનું રણ છે, રાજસ્થાનનું રણ છે, એનો વિસ્તાર વધે ને એ ડિઝર્ટિફિકેશન થશે. તો એ ખોટું પડે છે મિત્રો. અહીંયા શું વાક્ય છે કે જે શુષ્ક હોય, બરાબર, સૂકા વિસ્તાર છે, અર્ધશુષ્ક છે અને શુષ્ક ઉપઆદ્ર. સૂકા છે અને કહી શકાય કે આર્દ્રતાવાળા એવા છે, તો એ ક્ષેત્રોમાં ભૂમિનું ધોવાણ જે થાય ને એને આપણે ડિઝર્ટિફિકેશન કહેવાય છે. રણનો જે વિસ્તાર થાય છે ને, વધારો થાય છે ને, એને ડિઝર્ટિફિકેશન કહી શકાય નહીં. એટલે કે એ ઘટનાને માત્ર ડિઝર્ટિફિકેશન કહેવાતું નથી. સૂકો વિસ્તાર હોય, અર્ધશુષ્ક વિસ્તાર હોય, તો ત્યાં જે જમીનનું ધોવાણ થાય એટલે શું થશે? હાવ જમીન નકામની બની જશે. તો એને પણ શું કહેવાય છે? ડિઝર્ટિફિકેશન જ કહેવાય છે. પૃથ્વી ઉપર તમે જુઓ ને તો જમીનના 1/3 એટલે કે ત્રીજા ભાગ ઉપર ડ્રાયલેન્ડ ઇકોસિસ્ટમ છે. ડ્રાયલેન્ડ ઇકોસિસ્ટમ એટલે કે સૂકી જમીન ઉપર જે આખી શકાય જીવ રચના છે, ઇકોસિસ્ટમ, બરાબર, એ આવેલી છે 1/3 ભાગ ઉપર, જમીન ઉપર, પૃથ્વી ઉપર જેટલી જમીન છે એના ત્રીજા ભાગમાં, જે અતિશોષણ અને અયોગ્ય જમીનના ઉપયોગ માટે ખૂબ જ સંવેદનશીલ છે. તો મિત્રો યાદ રાખો કે ડિઝર્ટિફિકેશન એટલે શું થશે? તો કે જે પણ શુષ્ક, અર્ધશુષ્ક પ્રકારની જમીન છે અને એમાં જો એ ક્ષેત્રમાં કહી શકાય ભૂમિનું ધોવાણ થાય, જમીનનું ધોવાણ થાય, તો એને આપણે ડિઝર્ટિફિકેશન કહેતા હોઈએ છીએ. આગળ જોઈએ તો જમીન ધોવાણના મુખ્ય કારણ ક્યાં છે? હવે તમને થશે કે આ સર હવે આ તો ખબર જ હોય ને. તો જ્યારે મિત્રો મેન્સમાં લખવાનું થાય છે ને ત્યારે આપણે સામાન્ય જે લખતા હોય ને એમ જ લખી દઈએ કે ભાઈ વન કાપવા, આ છે, તે છે, એવા 4-5 યાદ આવશે પછી પ્રોબ્લેમ થઈ જશે. અથવા તો કહી શકે કે જે ઓછા શબ્દમાં વધારે તમારે ત્યાં રજૂ કરવાનું છે એના માટે વધારે કામમાં આવશે. તો ખાલી લખી દો જમીનની સફાઈ, બરાબર, તો ચાહે ગમે તે કારણ હોય. અને અહીંયા સમજાવવા માટે લખ્યું છે જંગલોને કાપવા. આપણે જંગલ કટ કરીએ છીએ તો જમીન ઉપરથી ક્લીન થઈ ગઈ તો વરસાદ આવે, પવન આવે, બધા દ્વારા છે જમીનના કણનું ધોવાણ સંભવિત છે. સેકન્ડ છે અયોગ્ય કૃષિ પદ્ધતિથી જમીનના પોષક તત્વ જે હોય છે એમાં ઘટાડો થઈ જાય છે. આના સિવાય તમે જો તો રાસાયણિક ખાતર, જંતુનાશક દવાના વધારે ઉપયોગ કરીએ તો પણ જમીન બગડી જતી હોય છે. પશુ દ્વારા અતિચારણ અને અત્યધિક દોહન, તો એની જે લિમિટ હોય છે કે ભાઈ એવું લાગે તો તમે કહી શકાય ઉપજાવો, વાવો, મકાઈની વાવો અને પશુઓને ખવડાવો, પણ જે ખુલ્લી જમીન છે જ્યાં ઘાસ ઉગી આવ્યું છે એ બધું જ ખવડાવોમાં. નકર શું થશે કે બધી જમીન છે ખુલ્લી થઈ જશે. ખુલ્લી થઈ જાય તો ધોવાણ વધી જશે. જો ચારણની ના નથી પણ એક લિમિટમાં અથવા તો વધારે જરૂર પડે છે તો એનું ઉત્પાદન કરો, વાવો અને ખવડાવો, બરાબર. આના સિવાય અયોગ્ય સિંચાઈ પદ્ધતિથી પણ જમીન છે એ બગડી શકે છે. શહેરીકરણ, ધીરે ધીરે તમે જો તો શહેર છે એક્સપાન્ડ થઈ રહ્યા છે, વિસ્તારિત થઈ રહ્યા છે. લોકો જે છે એ ગામડામાંથી સિટીમાં આવી રહ્યા છે અને સિટી છે એ ફેલાઈ રહ્યા છે. રોજગારીની બધી બાબતે, ચિકિત્સા છે, બરાબર, અભ્યાસ છે, ટેકનોલોજી છે, આ બધી બાબતે જો ગામના લોકો છે એ શહેર તરફ એટ્રેક્ટિવ થતા હોય છે અને શહેરમાં આવીને વસે છે અને શહેરનું જે એક્સપાન્શન થતું રહે છે. તો આસપાસની જમીન એ બધું હશે, કહી શકાય જે સારી જમીન હોય, જંગલ ને બધું હોય, તો કાપીને શહેરનો વિકાસ થશે. આના સિવાય ખનિજોનું વધારે પડતું ખનન પણ એમાં સમાવેશ છે. સૌથી મહત્વનો મુદ્દો આ સાબિત થશે મિત્રો તમારા માટે કે આ બધું થાય છે તો વાત સાચી છે, તો ભારત સરકાર દ્વારા કયા કયા પગલાં લેવાયા છે. તો તમારે ગોતવા જવાની જરૂર નહીં પડે. અહીંયા તમને હું ઢગલો પગલાં જણાવી દઉં. તો પેલું જે છે એમાં સરકારે છે એ મરુસ્થળ વિકાસ કાર્યક્રમ એટલે કે ડિઝર્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવ્યો હતો. સેકન્ડ જે છે એ ઇન્ટિગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ છે. વોટરશેડ મેનેજમેન્ટ શું હોય છે મિત્રો? તો કે જે પણ વરસાદ આવે છે, જે પાણી છે એ વહી જાય છે એને બચાવવું. ઇન શોર્ટ કે તમે જુઓ તો આપણે ગામડે જ્યાં જઈએ અને ખેતીવાડીને ત્યાં તમે જુઓ તો નાના નાના ચેક ડેમ બનાવેલા હોય છે, તો એ પ્રકારનું વોટરશેડ મેનેજમેન્ટ કહી શકાય. આના સિવાય અગાસીનું છતનું જે પાણી આવે છે એને આપણે બોરમાં ઉતારી દઈએ તો એ પ્રકારનું એક વોટરશેડ મેનેજમેન્ટ કહી શકાય છે. રાષ્ટ્રીય કૃષિ નીતિ 2000 આપેલી છે. નેશનલ મિશન ઓન ગ્રીન ઇન્ડિયા, બરાબર, એ પણ આપેલું છે. રાષ્ટ્રીય વનીકરણ કાર્યક્રમ પણ સરકારે કરેલા છે. આના સિવાય આગળ જોઈએ તો નદી ઘાટી પરિયોજના, નદીના ખીણ વિસ્તારમાં તમે જો તો રેતીનું એનું કહી શકાય ગેરરીતે હનન થતું હોય છે. ઇન શોર્ટ કે રેતી એવું કહી શકાય કાયદા વિરુદ્ધ ભરી અને જાણ વિરુદ્ધ ભરી અને બ્લેક બજારી થતી હોય છે, તો એ બધું કંટ્રોલ કરવા માટેની યોજનાઓ છે. વર્ષા આધારિત ક્ષેત્રમાં નેશનલ વોટરશેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વર્ષા આધારિત ક્ષેત્ર એટલે કે ભારતના એવા વિભાગ અથવા તો એવી જમીન, એવા ક્ષેત્ર જ્યાં ખેતીવાડીનો મુખ્ય આધાર વરસાદ જ હોય,
તો એ વર્ષા આધારિત ક્ષેત્ર કહેવાય છે. વરસાદ સારો આવે તો 1 થી 2 પાક લઈ શકાય, વરસાદ નથી સારો આવતો તો ત્યાં પાક લઈ શકાતો નથી, ત્યાં સિંચાઈ સુવિધા નથી, નહેરની સુવિધા નથી. તો આ પ્રકારના જે ક્ષેત્ર હોય જેનો આધાર માત્ર વરસાદ છે તો એ વર્ષા આધારિત ક્ષેત્ર કહી શકાય. તો એવા વિસ્તાર માટે વોટરશેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ સરકાર લઈ આવી હતી. આના સિવાય ચારા અને ચારા વિકાસ યોજના હતું, કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ પ્રોગ્રામ હતો, રાષ્ટ્રીય જળ નીતિ 2012 છે અને રાષ્ટ્રીય વન નીતિ 1988 પણ છે. તો તમે જુઓ તો સરકાર દ્વારા જ્યારે પગલાં તમને લખવાના કે તો તમે ખાલી આટલા 10-11 પગલાં લખી નાખો તો તમારા આન્સરની જે લેન્થ અને ક્વોલિટી છે એ બંને એક સાથે વધી જશે. અહીંયા તમે જુઓ ને તો અલગ અલગ દરેક ક્ષેત્ર અલગ અલગ વિભાગને આમાં કહી શકાય પસંદ કરેલા છે. જેમ કે નદી ઉપર આધારિત છે, આ કહી શકાય એવા વિસ્તાર છે જ્યાં સુવિધા નથી, આ કહી શકાય ચારા માટેની વાત છે તો ગાય ભેંસ ઉપર જે પશુપાલનમાં પણ આપણો દેશ આગળ છે એને પણ આમાં સમાવેશ કરેલો છે. તો દરેક અલગ અલગ જે ક્ષેત્ર છે ધ્યાનમાં રાખીને અહીં મુદ્દા મેં પસંદ કરેલા છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ ઉપરનું ડિસ્કશન. આજના વિડીયોમાં જો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્ર સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.